સુરત જિલ્લાના બારડોલીના ઈસરોલી ગામેથી પસાર થતી બિંડોળા નદીના દ્રશ્યો છે, જ્યાં ધૂળેટીના દિવસે 5 યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા, જેમાં 5 યુવાનો પૈકી 3 યુવકોના મોત નીપજ્યા છે. આ ઉત્સવનો માહોલ માતમમાં ફેરવાયો છે. ધૂળેટીનો પર્વ હતો, આથી 5 યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા, પણ બાદમાં ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સહિત ગ્રામજનો નદી પાસે દોડી આવ્યા હતા. જોકે બાદમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમ પણ દોડી આવી હતી અને નદીમાં શોધખોળ હાથ ધરી હતી. પણ અંતે 5 યુવાનો પૈકી 3 યુવકોના મૃતદેહ જ બહાર આવ્યા હતા, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ બાદ પણ હજી સુધી યુવકની કોઈ ભાળ મળી નથી, તો એક યુવકનો બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકોના નામ ભૂમિત મિસ્ત્રી, નીલ દિલીપસિંહ સોલંકી અને અભિષેક ચૌધરી છે, જેઓ મૂળ બાબેન તેમજ બારડોલીના રહેવાસી હતા.